લઈને તો આવ્યો છો વીરુ માટે એક લાવ્યો છો એક વસ્તુ. ખોટી અફવાઓ ફેલાવામાં આવી હતી કે ભાઈ લોકો એની નીચે દટાઈ ગયા છે, લોકોને હાનિ થઈ છે, લોકોને વાગ્યું છે. આપણે વરસથી થઈ ગયું મુહૂર્ત જ ન આવ્યું. ઓહો મજાને એક ન્યૂઝ આપું છું. આજના દિવસ માટે ખૂબ સ્પેશિયલ દિવસ છે. એની અંદર એવી બાકાજી કે આમાં આવી છે મારીને વિરાલીની અને છેલ્લે જે આકલાને પડકારો થઈ જાય. बहुत बारिश गिरती है यहाँ पे, धबधबाटी अभी बारिश की आवाज भी आप सब लोगों को सुनाई देगी. चार चार मुर्जा चार में उलाड़े गया જો જો બોચી પકડી હે पड़ी हुई પડી हुई है तो એમ જ કહું ને હવે તું આઈપેડ માં ડૂબી ગઈ અંદર એમ જ કહું ને બપોર ની આઈપેડ લઈને બેઠી છે तो देखा है टकाटक रेडी से बेही गया છે એમાં પછી બધાને જો આગતા સ્વાગતા કરી રહ્યા છે. વાહ ભાઈ વાહ. એ મમ્મી હા એને પિંજરો પૂરી રાખો. फ्रेंड्स वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय सोमनाथ. कैसे हो सब लोग? आज सब बढ़िया हो गए. मेरी मस्त मॉर्निंग हो चुकी है और आज का एटमॉस्फेयर बहुत बहुत खतरनाक है. तो अभी से इतना अंधेरा हो चुका है, बात ही मत पूछो. और सब लोग अभी फ्रेश हो गए हैं और पूजा पाठ हो गए. अभी नाश्ता हमारा बाकी है क्योंकि बीच में थोड़ी दो पे प्रिपरेशन कर रहे थे क्योंकि आज हमारे घर पे मतलब खुशियों का माहौल है. तो अभी थोड़ी देर के बाद बताएंगे अभी खुशियों का माहौल क्या है. अभी तो अभी चलते हैं फिलहाल बाहर क्योंकि बाहर का एटमॉस्फेयर हम पहले देख लेते हैं. तो देखिए यहाँ पे अभी तो अंधेरा अंदर इस तरह से छा गया है. सुबह से आकाश भी बैठ गए. वेरी गुड मॉर्निंग. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અમે તો એકદમ રેડી છે. અમે એકદમ રેડી છીએ, મજામાં છીએ. એ તો દેખાય ટકાટક રેડી થઈને બેસી ગયા છે હવે. બહારનું વાતાવરણ આજે ખરેખર જબરું છે. થોડી વાર પહેલા તમે બહાર નીકળો ને જોયું ને ત્યારે સાંજના 6 વાગે એવું થઈ ગયું છે. એવું જ લાગતું જ નથી. હા લાગે છે સાંજના 6 વાગે. અંધારું એટલું થઈ ગયું છે. વરસાદ વરસાદની હજુ તો આગાહી છે, મે બી 3-4 દિવસની હજુ આગાહી છે. તો ઘરની બહાર જવાનું ઓછું ટાળજો, રજા છે તો એન્જોય કરજો. અને આજે ઓલરેડી સન્ડે છે. Yes. આજે અમારે તો ડેલી સન્ડે જ હોય છે. यार घर पे होते इसलिए संडे होते हैं हमारे लिए. संडे हमारा होता है. ब्रेकफास्ट करना अभी बाकी है सबका, 1 बाय 1 हो रहा है. जो भी बा बैठ गए गाठी और चा लेकर तो चलिए अभी हम भी चलते हैं. और आज તમને મસ્ત મજાની એક ન્યૂઝ આપું છું. આજના દિવસ માટે ખૂબ સ્પેશિયલ દિવસ છે આજનો અમારો, એના માટે યસ ચાલો. અને જોઈ શકો તમે ઉપર તૈયારી થઈ રહી છે અત્યારે. હજુ અંદર કિચન માં પણ તૈયારી થઈ રહી છે ને. ખાવા જ મળે ને. મમ્મીને મળીને. બે તો ભૂખ લાગે ને. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હા જો ચાન ગાંઠી હમણાં તો ગાંઠિયા વળી છે. કા મમ્મી કેટલા બનાવ્યા? કિલો 2 કિલો કેટલા બનાવ્યા હતા? કિલો કર્યા હતા. કિલો બનાવ્યા ગાંઠિયા બનાવે ને વિરાલે બરોબર મસ્ત એટલા ક્રન્ચી ગાંઠિયા બન્યા છે. બહાર આવું વાતાવરણ છે ને મજા આવે. નથી હજી પેલા નથી થઈ ગયા સોફ્ટ કે ભાઈ થઈ ગયા વાતાવરણ મને ગાર ખાઈ જાય. એવા નથી થયા. અહીં તો ખુલ્લા મૂકો તો કલાકમાં ગાર ખાઈ જાય. ડોબામાં પેક કરી મૂકો એટલે ગાર ન ખાય ને મમ્મી. પિંજરે પૂરીને દેખાય. હા એને પિંજરો પૂરી રાખવું. ચોમાસામાં બધી વસ્તુ પિંજરો પૂરી રાખવી પડે. નકર ગયું. મેચિંગ મેચિંગ કર્યું છે. हाँ पर्पल यस लाइडर છે અમારું. वेरी तो गुड. चलिए अभी नाश्ता कर लेते हैं, उसके बाद सबको अनाउंस करेंगे आज खुशियों का माहौल क्या है हमारे घर पे. चलो आज पापा भी सोए हुए हैं. आज संडे Sunday है है, यार. संडे उसका रेस्ट है इसलिए चलिए. वो सोए हुए हैं. हम लोग ब्रेकफास्ट कर लेते हैं फिर उसके बाद कंटिन्यू आप सभी को बताएंगे मतलब क्या कौन सा माहौल है हमारे घर पे. ठीक है तो कंटिन्यू ब्लॉग में बने रहिएगा. और हाँ हाई पॉइंट देना आप मत भूलिएगा. अगर किसी को नहीं आता है तो मैं फिर से यहाँ पर स्क्रीन रिकॉर्डिंग आपके साथ शेयर कर दूंगा ताकि आप हाई पॉइंट दे सके. ठीक है चलिए. तो देखिए अभी कितनी बारिश मतलब गिर रही है. देखिए अभी बहुत सारी बारिश अभी गिर रही है. पूरा आसमान भी एक रस हो गया है. जब भी आसमान एक रस होता है तब बहुत बारिश गिरती है. यहाँ पे धबधबाटी अभी बारिश की आवाज़ भी आप सब लोगों को सुनाई देगी कि अभी इतनी बारिश गिर रही है. इसलिए बारिश वाले मौसम में अभी मस्त अभी नाश्ता भी आकाश जी कर रही है गाठिया और साथ में है मरचा. मरचा કેટલા ક્યાં પોઈ ગયા? ખવાઈ ગયું? મમ્મી એને કાલે મરચા બનાવ્યા હતા. હું મમ્મી હા એટલે તો કહું છું ક્યાં ભેગા મરચા એમ. હું કઈ બોલ્યો કાંઈ બોલ્યા નથી. અમે બોલી ગયા ને પણ ઈ તો અમને ખબર જ હોય ને. કારણ કે મરચા તીખા એટલે કે તમે એક બાઈટ લેજો ને એટલી આવવા લાગશે. હા. મને એટલું તીખું લાગે તેમ છતાં આ ચોથું મરચું હું ખાઈ લઉં. હમણાં આકાશ એ જ કહે છે ઈ જો મરચા સારા લાગે છે ગાંઠિયા ખબર જ પડતી. પેલા તો ગાંઠિયા લઈ પછી મરચું લે એટલે બે માંથી ખૂટે એટલે પછી મરચું લે પછી ગાંઠિયા લે તો બે માંથી ખૂટતું જ નથી એની ખબર જ પડતી હું સારું લાગે છે કે બેઠા બેઠા જો અહીંથી સીધું સામું દેખાય એટલે વરસાદ એન્જોય કરતા જાય ગાંઠિયા મરચું ખાતા જાય. મમ્મી કહી દે એમ કે 4 મરચા 4 માં ઉલાળી ગયા છે. તીખા જો એટલી આવવા લાગે તોય ખાધું. કારણ કે
રાયતા છે ને મજા આવે ખાવાની. પરમ દિવસના બ્લોગમાં પપ્પાએ જે બતાવ્યા હતો ને પેલા આટલા એવા લાલ ઝીણા મરચાં, આ ઝીણા. જ છે. કાલે બનાવ્યા. એટલા દેખાય છે. મમ્મી ના ખાય છે. મમ્મી અડધું ખાતું નહીં કે હવે નહીં ખવાય કે એક કે આપણે તો એટલા જ ચાર નથી ખાય. આજકાલ યાર હજી. કોઈ દિવસ આટલું તીખું નથી ખાતું પણ અત્યારમાં ગાંઠિયા જોડે મજા આવે છે ને વાહ ભાઈ વાહ એમ થઈ જાય. હવે ખાલી ઓલી લીલી ચટણી કાંઈ કઢી જોઈએ. એમને પછી પેટમાં રાફડો નહીં થાય. હે? પેટમાં બળતરા નહીં ઉપડે હા ભાઈ ના તો સારું લ્યો. કાંઈ એવું કાંઈ ખાતું નથી એટલે વાંધો ન આવે. હવે જઈએ આપણે મમ્મીની પાસે. મમ્મીને પૂછેલી કે આજનો પ્રોગ્રામ શું છે. મસ્ત મજા હા મમ્મીને મળો કારણ કે મમ્મી હમણાં તમને એક્સપ્લેન કરશે શું છે એ વસ્તુ. યસ ચલીએ અભી. હે મમ્મી આજે આપણે શા માટે ગૌણ્યું કરી છે? આપણે હવન કર્યો ને હા ત્યારે કીધું હતું હા તો આપણે વરસથી થઈ ગયું મુહૂર્ત જ ન આવ્યું. ઓહો આપણે 3 ઘરમાંથી કે બધાએ જમાડી દેજો કે હરખેથી એમ હા હવન કરો કયો હવન પિતૃવન. છે પિતૃ હવન. હા હા પિતૃવન કર્યો તો ઓકે જાણું છે છે તો ત્યારે ઈ કે 5 ગોવણીઓ 5 ગોવણા ઈ કે હા, હા. જમાડી દેજો ઈ કે તો મુહૂર્ત જ ન આવ્યું તો વરસથી હા થઈ તમે ઘણી વાર કહેતા કે આપણે ગૌણી કરી છે તો સ્કૂલ શરૂ હોય એટલે છોકરીઓ એમ ન આવે. છોકરીઓ આવે નહીં અને હા. ક્યાંક હોય કે આપણે ક્યાંક જવાનું હોય હા. રવિવાર હોય કે ઈ છોકરીઓ એમ કે બીજે આમ ગોવણિયું થઈ હા એટલે. મેળ જ નતો આવતો. હા. કે આજે મેં ખાધો અને કાકીને તો તરત જ થઈ ગયું. હા હા ઈ કાલે આવ્યા ને રવિવાર હતો ઈ કે મેં તરત જ જમાડી દીધી. શું વાત છે. સભા કાકીને તો તરત અહીં કે મારે તરત અંધળ આવી ગયા ને આપણે અંધળ જ નહોતા આજ અંધળ આવ્યા. આ કોઈ જ પણ વસ્તુ આવ્યા. આનો timing લાગે. Timing આવે ને ત્યાં જ રહેશે તમારે ગમે એમ. આપણે ગમે એટલા પછી પગ મારી તો આપણું તો હાલે જ નહીં તો અરે માતાજીને રોજ જ નક્કી કરીને તે હવારે ના પાડી દીધી. હા એટલે જ કહું છું આપણે કેટલી વાર નક્કી કર્યું હતું ગૌણી કરે મને તમે કીધું તો મને ખ્યાલ છે એ તો ગૌણીનું. આપણે ઘણી વાર તમે કહેતા આપણે ગૌણી કરવાની છે ગૌણી કરવાની વાત હાલતી કે નક્કી કરતા અને પછી બંધ રહેતું નક્કી કરતા પછી બંધ રહેતું. આજે વરસાદના માહોલમાં નક્કી થઈ ગયું છે ગૌણીનું. આ તો સારું સારું કહેવાય. હા અને ગઈકાલે અમાસ હતી એટલે જો હવે હાથ ખાલી થઈ ગયા છે. એ તો કઈ નહીં અમાર સુધી પણ તમને ખબર તમારે રાખડી છૂટી હતી મેં કીધું એ બેઠા હતા ને ઉભા નહોતા મેં આકાશ તમારે રાખડી છૂટી ગઈ ઓટોમેટિક નીકળી ગયા. હાથમાં રાખડી નીકળી ગયા નીકળી ગયા હાથમાંથી. મેં તો આકાશ તમારે રાખડી કે ક્યાં છે કે મેં ચા પડી મેં તો હું વાત છે કે અમાસને દી, બધી રાખડી હોય ને પાણીમાં પધરાવે. પાણીમાં બદલાવાનું કારણ શું હોય મમ્મી? પાણીમાં તો એમ કે આ રક્ષાનું હોય એમ કે રક્ષા કવચ હોય એટલે પગ પગ આવે ને પાણી પધરાય પાણી બધી વસ્તુ આપણે ગમે કઈ હોય નાખે વસ્તુ ફૂલ હોય કે માતાજીની ચૂંદડી હોય ગમે હોય ને આપણે પાણીમાં પધરાવવાનું કે હા કારણ કે પાણી પવિત્ર વસ્તુ છે કે એમાં નાખો એટલે એમાં ઓલું ન થાય એમ આબડજક ન લાગે તમે ગમે એને ફેંકી દો જગ્યા હારી હોય ન હોય પગે ના કચરાય એટલા માટે ગમે વસ્તુ હોય ને બધી પૂજા પાઠ ની જે હોય બધા પાણીમાં જ પધરાવતા હોય ઓલમોસ્ટ હા, એ તો એટલે હોય always હોય જ છે છે. હા એમ બધી વસ્તુ હોય છે આપણે પાણીમાં પધરાવતા હોઈએ છીએ. તો હવે નાકમાં પાણી આવે છે સેડા બેડા આવે છે પાણી નથી આવતું તો પેલા પેલી વખત ખંજવાળ આવે છે. મરચા ખવાય કે એટલે ધાર નથી થતી ને ના આવે આમ જો. તો વાંધો નહીં એ જ છે, અમને વાંધો એ તો ખબર છે પેટ અંદર નાખ્યું એટલે ફીટ દેખાવ શ્વાસ નથી રોકેલો, જો, જો, normal છે, જો. ના 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 નોર્મલ છે નોર્મલ છે વાત કરું છું તો કઈ આ ના તો મોટી મોંઘી ગાડી હોય ને એમાં જ airbag હોય. વાંધો નહીં. કામ આપે. કઈ ના લો મેં અમારું કામ કન્ટિન્યू કરી अभी बजे 10:30 लेकिन माहौल जो सुबह का था वही वैसे का वैसा ही माहौल अभी यहाँ पर है देख सकते हैं आप बारिश रुकने का नाम नहीं ले रही जैसे बारिश मॉर्निंग में थी वैसे ही बारिश अभी स्टार्ट हो गई है मतलब कि मॉर्निंग से ही चालू है और लो ये लाइट भी अभी चालू नहीं हो रही इसको भी अभी बंद होना था कभी कभी हो जाती है कभी कभी नहीं होती है देखो डिम्पल डिम्पल हो रही ना अंदर से कभी कभार होती है कभी कभार नहीं होती है इसको रिपेयर कराना पड़ेगा और चलते अभी किचन में શું બનાવી રહ્યા છો મમ્મી વાહ ભાઈ વાહ મસ્ત મજાની ખીર બની રહી છે એમની સાથે છે અહીંયા શાક અને પાપડ સરસ સરસ હા હા બટાકાનું શાક ને એમની અંદર ધાણા મોસ્ટલી ઘણા બધા લોકોનું ફેવરિટ હોય છે કા મમ્મી બટાકાનું શાક રસાવાળું હોય એટલે મજા જ આવી જાય ને એમાં છાલવાળું શાક ને બહુ ઓછા લોકોને ભાવતું પણ છાલવાળાનો જે ટેસ્ટ આવે ને ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને સાથે પ્રસંગનું જે બટાકાનું શાક હોય ને ભાઈ એની વાત જવા દો એકદમ મસ્ત મજાનું લાગતું હોય છે મસ્ત મજાની ડીશ થઈ ગઈ છે રેડી અત્યારે પૂરી છે એમની સાથે મસ્ત મજાનું શાક અને એમની સાથે છે મસ્ત મજાની ખીર વાહ ભાઈ વાહ માતાજી માટેની આપણે ડીશ તૈયાર કરી રહ્યા છીએ ગરમા ગરમ એકદમ છે ખીર એકદમ ખૂબ સરસ ગરમા ગરમ ખીર છે સાથે વરસાદ પણ એટલો જામી ગયો છે અને બચ્ચાઓની વેઇટ કરીને બેઠા છીએ કારણ કે બચ્ચાઓ શું છે આ વરસાદમાં આવે ભીના થઈને તો આવે નહીં મમ્મીઓ લઈને દોડી દોડીને આવે તો સારું કહેવાય એટલે વાગી ગયા છે અત્યારે 11:15 અને એની સાથે વેઇટ કરીએ છીએ કે હમણાં થોડી વારમાં આવી જાય બધી જ ગોવણીઓ અને 3-4 છોકરાઓ છે ગોવણાઓ જે કહેવાય તો એ બધા અને સાથે એમની સાથે જો અહીંયા પાપડ છે તો એ આવી જાય પછી આપણે એમને જમવાનું તૈયાર કરીએ અને જમાડીશું અને ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં માતાજીને આપણે ધરવાનું છે તો એમના માટેથી ડીશ અહીંયા કરી દીધી છે એકદમ રેડી જે ડીશ હું ઉપર લે અને માતાજીને ધરવા માટે હું જઈ રહ્યો છું
તો મસ્ત મજાના માતાજીને પહેલા આપણે થાળ ધરી દઈએ, ત્યાર પછી જેટલા ગૌણાઓ અને ગૌણીઓ છે એમને આપણે જમાડીશું. આજના દિવસમાં તો હું તમને બતાવીને થકાઈ દઈશ કે વરસાદ કેટલો આવી રહ્યો છે. કારણ કે જુઓ ને મોર્નિંગથી એટલો ભાઈ ધોધમાર કહે ને તો ભાઈ માન મૂકીને વરસી રહ્યો છે, એટલો વરસાદ આવી રહ્યો છે, વાત જોવા દો એમ. કારણ કે સવારથી એક ધારો કન્ટિન્યુ ચાલુ છે અને સાથે મસ્ત મજાનું માતાજીને અહીંયા થાળ પણ ધરાવી દીધો છે કે માતાજી અમારા કાર્ય માટે તમે જમજો મસ્ત મજાનું, અને ત્યાર પછી અમારા બાલુડાને જમાડીશું. તો માતાજીનો થાળ થઈ ગયો છે રેડી, અને નીચે અત્યારે ગૌણીઓ પણ આવી ગઈ છે. તો સાથે માતાજી થાળ જમી લે ત્યાર પછી આપણે એમને જમાડીશું. સાડા 11 અને 11:30 સાથે જ બધા બચ્ચાઓ અત્યારે આવી ગયા છે, અને બધા જ અત્યારે જો ગૌણી માટેથી બેસી ગયા છે જમવા માટેથી. જમજો હો બધાય, જો કોઈ બધા મૂંગા છે, બોલો કોઈ નથી બોલતા. અમાર પાંચ કેમ સવી શું કહે એ નહીં બોલે, મૂંગી થઈ ગઈ. જો જમજો હો બધાય, જો તોય નથી બોલતા, બોલો ખાવામાં મશગુલ થઈ જાય. આમ જો શરમાઈ રહ્યા જેવું છે કા. તમે બેસી ગયા છે બધા જમવા માટેથી. વિરાટ સાથે જો અહીંયા મમ્મીએ બધા જ માટે પાનનો મુખવાસ ને પાનના બોલ, જેમાં પછી બધાને જો આગતા સ્વાગતા કરી રહ્યા છે. વાહ ભાઈ વાહ. જમી લીધું ને બધાએ બરોબર? હવે બોલ્યા, જો પેલા અવાજ નહોતો આવતો. ભૂખ્યા હતા કે નહીં? એટલે સરસ સરસ. તો ભાઈ જો ફાઇનલી અમારા સબસ્ક્રાઈબર આવ્યા હતા અમને મળવા માટે સ્પેશિયલી, અને સમજો ને તો જેમાં પછી અમે લગભગ કલાક જેવું બેઠા છીએ. બહુ બધી ડિસ્કશનો કરી પર્સનલ લાઈફ વિશેની, પોતાની લાઈફની, અમે શું કરીએ છીએ અને અમે જે હેન્ડલ કરીએ છીએ યુટ્યુબ સાથે સાથે ફેમિલી સાથે બિઝનેસ બધી વસ્તુઓ. કારણ કે એમની જે લાઈફસ્ટાઈલ છે ને એક કહીએ ને તો મમ્મીની કેમ પોતાની પાસ્ટની જે લાઈફસ્ટાઈલ રહી હોય કે ભાઈ 4 દિવાલની બહાર નહીં જવાનું એક સ્ત્રીને, તો એ આખી લાઈફસ્ટાઈલ હતી એનાથી અત્યારે ફેસ કરી અને સોશિયલાઇઝ થઈ અને આગળ વધવું છે. પોતાની એક આખી સ્ટોરી છે કે જે વિરાલી સાથે શેર કરીને કહી રહ્યા છે કે એઝ અ ઇન્સ્પિરેશન તરીકે કે એમને જોઈએ છે, એમના વ્લોગ જોઈએ છે ત્યારે એમને કંઈક ઇન્સ્પિરેશન મળે છે કે કંઈક સારું અમે અમારી રીતે કરી શકીએ. કેવું લાગ્યું તમને ઘરે આવ્યા? બહુ સરસ. અમારી અંદરની હિંમત વધી ને ફેમિલી જેવું લાગ્યું હે ને. થેન્ક યુ તમને બધા દિલથી. અને ખરેખર જે લોકોએ ગઈકાલનો વ્લોગ જોયો છે અને આ તમે જે અત્યારે લાઈવ જોઈ રહ્યા છો ને એ તમારા માટે એક ઉદાહરણ છે, અમારા માટે, તમારા માટે. બીકોઝ કે જે લોકો અમને એકદમ પ્રેમથી દિલથી સપોર્ટ કરે છે એમના શબ્દો કંઈક આ હોય છે જે તમે સાંભળો છો ને એ જ શબ્દો. હા, કંઈ જ નહીં, કાંઈ વસ્તુ નહીં હતી. અત્યારે અમે જમવા બેઠા હતા જસ્ટ આવ્યા કે ભાઈ વિરાલી બેન, મેં કીધું આવો બેસો. અને પછી મને મોર્નિંગમાં યાદ આવ્યું કે એમણે ઓર્ડર કરેલો હતો બટ એમને બધી જ વસ્તુ એમને યાદ હતી, એડ્રેસ ક્યાં રહે છે, કોઈ વસ્તુ ફોન કે કંઈ પૂછ્યું નહીં, તો ડાયરેક્ટલી અહીંયા ઘરે આવી ગયા. એક સારામાં સારું કે તમે આટલું યાદ રાખી અમારા માટેથી. હવે તો ફેમિલી મેમ્બર બની ગયા. શ્યોર પાક્કું. સારું ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. જય સ્વામી. ક્યાં ને ઊભી કંઈક જોઈ રહી છે વિરાલી, શું જોતું? એમાં એવું છે હા, કબૂતર માં અદેખાય કબૂતર માં એક કબૂતર છે કેમ દેખાય? જો બધાને ચાચું મારે છે, જોજો તમે ચાચું જોજો, તમે ચાચું મારી જો હમણાં કાંઈ હેડ રહેશે એવું ચાચું મારશે જો મારી જોજો મારશે
જો જો એમ ખબર પડતી એને કબૂતરને ચાંચમાં જ વાહ ચાર આવીને તો ચણી જાય આમ તો પકડી આમ તો જો જો બોચી પકડી હું ક્યારની જોઉં છું, વિચાર કરો બોચી પકડી બીજા કબૂતરની ઈ ખાતી નથી ને જેમ ખાવાનું જ દેતી એવું કરે છે આમ જો આ તો નાચમાં ડકો થઈ ગયો બાકી જબરી જામી જો જમાવટ એક જ કબૂતર એવું વિચાર તો કરો તમે जबरी जमावट जामी है तो भाई वैसे बज चुके अभी 5:30 चलते हैं यहाँ पर रूम में क्योंकि विराली दोपहर के बाद में जब एक बार ऊपर आया तब कुछ काम कर रही थी फिर भी अभी आ रहा हूँ तो फिर भी अभी आईपैड में पड़ी हुई है तो एम ज कहूँ ने હવે તું આઈપેડ માં ડૂબી ગઈ અંદર એમ જ કહું ને બપોર ની આઈપેડ લઈને બેઠી છો આપણે કામ જવા આગળ ડૂબવું પડે આઈપેડ માં શું કરવાનું યાર ડૂબી ન જવાય એમાં બહુ ઊંડું ના ઉતરી જવાય તો મૂકી દો તો તમે ના ના એટલું બધું ઊંડું ના ઉતરી જવાય એ વાત એ સાચી પણ થોડું એડિટ હતું મેં તું કરી નાખું તમારે આપણે રાતે એટલું ઓછું એમ હા એ વાત સાચી છે કામ પેલા ફિનિશ કરી નાખો તો હારામ હારું કહેવાય પછી રાતે છે ને ખાધા પછી છે ને ગમતું નથી એડિટ કરવું ગમતું ઓલા એમ કે નથી તું કરી નાખ ને હું એમ કે તું મેં કરી નાખો ઓલી એમ કે તું કરી નાખ ને એડિટિંગ એમ હાલે. ખરેખર એડિટિંગ વસ્તુ તો એક એવી છે ને કે જે લોકોને જો રસ હોય ને એ લોકો છે ને 5-5 10-10 કલાકો સુધી એડિટિંગ કરતા હોય છે રાઈટ હા. બટ ખાધા પછી અથવા તમે કોઈ એક્ટિવિટી જે કરી હોય ને પછી જે કામ છે કામ મીન્સ કે તમારું એડિટિંગ નું કામ હોય છે બહુ ત્યારે તમને એટલી જ આળસ આવતી હોય ઘણી વખત અમને એવું થતું હોય નો ડાઉટ નથી શેર ના કરીએ બટ ઘણી વખત અમને એવું થતું હોય જ્યારે કે અત્યારે એડિટ નથી કરવું હોય એમ શું કે અને જયારે કોઈકની ઘરે જમવા ગયા હોય રાત્રે ડિનર માં અને પછી આવ્યા હોય ને એટલો કંટાળો આવે આઈ કુચી નો થાય ને પરાણે પ્લસ એડિટ કરવું પડે અને જો નો થયું તો હવાર કરે એટલે હવાર ઘણી વાર ખબર વિડિયો મોડો આવે આના કારણે મોડો આવે આના પછી કારણે વધારે આવે એવું Yes, છે yes. બીજું શું કરી રહી છે તું અત્યારે એ જ છે ને એડિટિંગ Yes. ચાલુ છે ને Yes. ઓકે એડિટિંગ ચાલુ છે Yes. સરસ લે તારે વરસાદ રોકાઈ ગયો છે એટલે સારું છે અત્યારે આવતો જ નથી Yes, બપોર કેમ બાકી મજા આવી ને હું મજા બટાકાનું આવી. શાક ને રોટલી મજા તો આવી પણ મારા ભાગમાં નહીં હોય ગોળીને પગ ધોવાનું મમ્મીના ભાગમાં છે ઈ તો અમને એટલે ખબર છે હું ગઈ અહીંથી કચરો કાઢવા છોકરા અંદર આવ્યા સિટીમાં કચરા જાય હા. એટલે મને એમ કે ગેટ જ ઊભો છે અને કેટલી ખબર છે વધી અડધો પોણો કલાક અમે ઊભા રહ્યા પણ અમે ત્યારે જ વેટ કરતા હતા મમ્મી ને હું બે હો અમે કહીએ કે વિરાલી ને ક્યારના બધા શેરીવાળા ગયા ભાઈ ક્યારના જઈને ઊભા છે અમે કચરો નાખવા મિનિમમ 5 મિનિટ થાય અહીંથી ચાલીને જવું ચાલીને પાછું આવું બરોબર છે તો એટલી વારમાં તું દેખાણી નહીં દેખાણી છોકરો બિચારા જમીન વી ગયા વિચાર લે એ તો કહું છું કારણ કે દર વખતે છે ને મમ્મી કચરો નાખવા જાય હા. મમ્મી કે તું નાખીએ ને છોકરા જે આવ્યા છે ને તે કે હું પૂરીને ઉતળું મેં કીધું વાંધો ના લો હું નાખીએ પછી આવીને આપણે છોકરાને પગ ને ધોઈ હા. પછી છોકરા જમવા આપણે બેસાડી દઈએ ગૌણીઓ બધી આપણી હા. પણ હું નસીબમાં જેને લખાણ હોય નાખે છે એનાથી જ બધું સારું કામ થાય મજો જેટલી ગવાણી આવી ને જ્યારે મમ્મીએ જેમને પગ ધોયા કારણ કે જો તું ગઈ અને તરત બધી છોકરી આવી એટલે તો બરોબર બહુ અને વરસાદ હતો ને એટલે બિચારા શું છોકરા તો નાના છોકરા એક તો એ વરસાદના હેરાન થઈ ગયા હતા કે ઘડીક આવું જવું અને પ્લસ કે 2 થી 3 ગોવણીઓ જે શેરીમાં હતી ને એમને કરી હતી ને તો એ છોકરીઓ શું કર્યું કે બીજી કોઈ જગ્યાએ જમવાનું હતું ગોવણીઓ હા, કોઈ કરી ગયું હશે તો એ ના જમી હા, આવ્યું એવું જ થતું હતું. પછી મમ્મીએ ફોન કર્યા માસીને કે ઈ સાઈડ હોય ને તો મોકલો એમ હા તો 4-5 ત્યાંથી હતા પછી ત્યાંથી તમે લઈ આવ્યા હતા ને માસી નથી લઈ આવ્યો હતો તો દૂર હતું એટલે લેવા ત્યાંની છોકરીને જવું પડે હા હા એવું થયું અમે બધા ઉભા રહ્યા ને તો બધા થાકી ગયા હમણાં કોઈ દિવસ ને પહેલી વાર એવો કિસ્સો થયો બોલો પોણી કલાક પણ અમે આ પોણી કલાકની અંદર આખો કાર્યક્રમ અહીંયા ફિનિશ થઈ ગયો અને વિરાલીને ત્યાં ને ત્યાં ઊભી રહી કારણ કે હવે આખી શેરી અહીંયાથી ગઈ હતી બરોબર છે બધા કે શું છે કે અંદર સોસાયટીમાં ના આવે બધા ત્યાં રોડ ઉપર જતા હોય છે ગેટ પાસે જ જતા તો ત્યાં નાખવા જવું પડતું તો પોણી કલાક ત્યાં ખોટી થઈ ગયા હું અહીંયાથી વેઇટ કરું પછી ક્યારે એમાં તો કચરો વધારે હતો 2 દિવસનો એટલે મૂકીને અવાય નહીં નકર નકર થોડો કોઈ તમને લઈને વી આવે ગમે એમ કરીએ પણ મેં તો હવે જો આવી જ છે મેં તો પછી હું હમણાં આમ થતું હોય જો જરી ખાઈ આવ્યો હોય તો એટલે અમે અરે હમણાં ઉભા રહી મમ્મીને ગયા. ઘણી વાર એવું થાય અહીંયાથી સિટી મારે મમ્મી કે હજી તમે પાછળ ગયો છે ને હમણાં આવશે ને તો હું અહીંથી પહોંચી જાતા હોય ને જાય ત્યાં તો તો વયો વયું જ ગયો જાય. હા એવું થાય કચરાનું કામ એવું છે એટલે નસીબમાં છે મમ્મી નાથી આજ ગૌણીના પગ ધોવાના છે કારણ કે રાંધેલા લોટામાંથી મેં તો ગૌણી બધીને પગ ધોયા હતા ગૌણી સરસ તેજ મજાના. કરી હતી. એટલે પછી ભગવાનને એમ હોય ને કે હાવું અને બેનો વારો આવી જાય એમ. એટલે આજ વાહ, એ મમ્મીનો વારો સારું આવી છે. જાય કારણ કે ગૌણીને પગ ધોવાનો પિતૃને આપણે હવન માટેથી હતું તો પછી મમ્મીના હાથે હશે એવું હશે હશે કંઈક હા એટલા भेज માટે. चलो और कुछ सांझ का क्या प्रोग्राम है અભી મમ્મી કો પૂછેંગે ખુશી નો ફોન આવ્યો તો આજે તો ઈ કે તમે કે કેટલા દિવસ થાય કે ભાઈ ભાભી ની કે ઘરે નથી આવ્યા કે આવો ને કે કંઈક પ્રોગ્રામ કરીએ કે ખાવાનું મન થયું છે કઈ નવું નવું હું વાત છે. વરસાદ જેવું છે કે નહીં એટલે જ ને મન થાય કે ચોમાસામાં ખાવાનું એમ. ઈ કે મામાની બધા ઘરે છે કે તમે આવો ઈ કે અને ઈ કે ગણપતિ જોવા જવું છે ઈ કે ક્યારે નવરા છે? મેં કીધું અમે તો નવરા જ છીએ ભાઈ, તમે નવરા પડો એટલે ગણપતિ જ જોઈ આવીએ કારણ કે અત્યારે આગમન થઈ રહ્યા છે બધે જ આવી રહ્યા છે મજાના ગણપતિ તો ભગવાનમાં આવે છે, કેટલા 2-3 દિવસથી આવે છે. અને ગઈકાલે તો સુરતની અંદર એક જગ્યાએ છે ને ખૂબ મોટું આયોજન પણ હતું અને એ આયોજનની અંદર સ્ટેજ પડ્યું હતું સ્ટેજ પડ્યાની સાથે છે ને એક વાત હું શેર કરું છું કે સોશિયલ મીડિયા ક્યારેક છે ને આપણા માટે ફાયદાકારક પણ હોય ક્યારેક શું છે કે નુકસાનકારક પણ હોય નુકસાનકારક કાલની ડેટમાં એવું હતું કે એ જે સ્ટેજ પડ્યું ને તો એમની અંદર છે ને મિસગાઈડન્સ કરવામાં આવ્યા હતા મતલબ
કે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી હતી કે ભાઈ લોકો એની નીચે દટાઈ ગયા છે, લોકોને હાનિ થઈ છે, લોકોને વાગ્યું છે, બટ કાંઈ એટલે કંઈ નહીં થયું. ગ્રુપના ઓનરોએ પોતે વિડીયો શેર કર્યા છે અને કહ્યું છે કે ભાઈ એમની અંદર કાંઈ કોઈને હાનિ નથી થઈ, કોઈને ઈજા નથી થઈ. પણ રીલ્સ બનાવી અને તમે ખોટી અફવાઓ એવી રીતે ના ફેલાવો તો એક સારું કહેવાય કે ભાઈ આ વસ્તુ ના કરવી, એક ખરાબ કહેવાય કે આટલી વસ્તુ ના કરવી જોઈએ. જે વસ્તુ થઈ છે એ તમે એકચ્યુઅલમાં બતાવો ને તો સારું કહેવાય. યસ, વ્યૂ માટે થઈ જાય, પોતાના પેજનું પેજ ગ્રો થઈ જાય, એમ પેજ વાયરલ થઈ જાય અથવા તો રીલ્સ વાયરલ થઈ જાય. પણ ક્યારેક શું હોય ભાઈ, લોકો મિસગાઈડન્સ ના લીધે છે ને બીજા લોકો ઉપર બ્લેમ કરતા હોય. હા, બીક ના મારે ના જાય, એવું થઈ જતું હોય છે. તો ખરેખર એવું ધ્યાન રાખવું પડે. એ વાત એ સાચી છે. પણ ખરેખર ગણેશ આગમનની અંદર ક્યારે એવું સાંભળ્યું નથી કે બીજી કોઈ આવી ઘટનાઓ બની હોય જેના લીધે લોકોને વાગ્યું હોય, જાનહાનિ થઈ હોય. ક્યારેક કોઈ રેરલી એવું થતું છે. મુંબઈની અંદર તો જુઓ, જે લોકો મુંબઈના ગણપતિનું આગમન જોવે છે, વિસર્જન જોવે છે, ભાઈ વાત જવા દે. હું વિરાલીને કહું છું કેટલા ભવ્ય હોય ગણપતિ, એટલા ભવ્ય હોય, પબ્લિક એટલું એટલો પણ હું તને એ જ કહું છું કે હમણાં આગમન આવી જ રહ્યા છે, બરોબર. હમણાં ચીંચ પોકલીને આવ્યા, પછી બીજા બધા ઘણા બધા આવી રહ્યા છે. તો મેં કીધું આપણે એકવાર જઈએ, મેં કીધું આગમન જોવા માટેથી. આગલા સેટરડે સન્ડે છે ને કંઈ એવું પ્લાનિંગ કરીએ તે અહીંયાથી, મતલબ કે અંકલને ત્યાં જવાનું. મારા અંકલ ત્યાં જ રહે છે, સગ્ગા અંકલ, પપ્પાના નાના ભાઈ, એ મુંબઈ જ રહી છે. તો એમને ત્યાં જઈશું, એક દિવસ રોકાશ. મીન્સ કે રોકાવાનું એટલે કે તે દિવસે જ આખો માહોલ જોવો છે. કારણ કે સન્ડેના દિવસે શું છે, ઘણી બધી જગ્યાએ હોય, દાદરમાં છે, મીરા રોડ છે, ચર્ચગેટ છે, બધી જ જગ્યાએ આવતા હોય છે. તો આપણે ટ્રાય કરીએ, ફાઇન્ડ આઉટ કરીએ. કારણ કે સુરતના ઘણા બધા એક અમારા ફ્રેન્ડ્સની અંદર છે, ફોટોગ્રાફીમાં છે, કે જે સ્ટ્રીટ ફોટોગ્રાફીની બધી વસ્તુઓ કરે છે. તો એને આ બધી વસ્તુનું નોલેજ બહુ હોય છે. ઇન્ડિયાની અંદર જે ફેસ્ટિવલો થતા હોય ને, તે ફેસ્ટિવલો એ પોતે અટેન્ડ કરે છે. ડાંગની અંદર હોય છે, પછી કાશ્મીરમાં હોય છે, પછી આપણે થૈયમ, જે તમે કોઈ પેલું મૂવી જોયું હોય તો કંતારા મૂવી, તો એ કંતારા મૂવીમાં જે સિનારીઓ આવે છે ને, એ સિનારીઓને થૈયમ કહેવાય છે. તો એ જે સાઉથની અંદર થાય ને એ પણ એ અટેન્ડ કરે છે. એ પાસેથી ઇન્ક્વાયરી લઈશું કે કઈ ડેટમાં ક્યારે છે, આ ગ્રુપનું આગમન ક્યારે છે અને અટેન્ડ કયા ટાઈમે કરી શકાય છે. તો પરફેક્ટ ઇન્ફોર્મેશન લઈ અને પછી અહીંયાથી અમે જઈશું. પ્લાનિંગ કંઈક કરીશું, હજુ ફાઇનલ નથી પણ કરીશું ખરા એવું કંઈક છે. બિકોઝ કે આ વખતે મને પણ એવી ઈચ્છા છે કે ત્યાં જઈને જોવા છે ગણપતિ, અને સ્પેશિયલી મુંબઈ. અને આગમન જેટલું જોઈએ ને એના કરતાં તો વિસર્જન જોવાની પણ એટલી જ મજા આવે. કારણ કે વિસર્જનની અંદર તો વિરાલી જો ને, આપણે તો અહીંયા શું છે કે ગુજરાતની અંદર અને સુરતની અંદર છે ને લોકો રડતા નહીં હોય, પણ ત્યાં તો લોકો એટલા રોય ગણપતિ જાય ને ત્યારે, બહુ જોવાની મજા આવે. અને એ દરિયાની વચ્ચે વચ હોય, કેટલી કેટલી મોટી મૂર્તિઓ ઊંચી, અને એ મૂર્તિઓને જે વિસર્જન કરતા ને ભાઈ વાત જવા દે. અહીંયા તો આપણે શું છે કે ભાઈ હવે લિમિટેશન થઈ ગયું છે. દરિયામાં બહુ મોટી મૂર્તિ હોય ને તો બાકી શું છે કે ભાઈ કૃત્રિમ તળાવો બનાવતા હોય તો એમની અંદર વિસર્જન કરતા હોય છે. પણ ત્યાં તો દરિયાની અંદર થતું એટલે એ જોવાની ખાસ મજા આવે છે. ચોપાટી, ગીરગાંવ ચોપાટી ત્યાં બધે જઈએ ને ત્યાં મજા આવે છે. તો આ વર્ષે ખરેખર કંઈક એવું પ્લાનિંગ કરીશું, ટ્રાય કરીશું આપણે કંઈક નવું એક્સપ્લોર કરી શકીએ એના વિશેથી. ઓકે ને? ડન કરશું. પાક્કું. ચલો હવે તમે તમારું કામ કન્ટિન્યુ કરી દો, બીજું શું હોય. હમ અપના ઇધર કરતે, આપ અપના ઉધર કીજીએ. વાગી ગયા છે અત્યારે 6:15 ને એની સાથે જો પપ્પા ને મમ્મી અત્યારે અહીં બેઠા છે. પપ્પા ખાતે અત્યારે પપ્પા ટિફિન ખાધું આજે? ના, ક્યાં લઈ ગયા તમે કાંઈ? ક્યાં લઈ ગયો સાહેબ? નહીં, હું અમદાવાદ પૂછું છું કારણ કે બપોર આવવાના હતા, મેં ફોન કર્યો ને મને કે હવે 3 વાગી જાય છે. ઈ કે બપોરે તો ભાઈ હાડીને લોટ પૂરો ન થાય એમ હું કરું. મેં કીધું થઈ જાય 12 વાગે, હા તે 2:30 વાગે થયો પૂરો. અચ્છા એવું છે. તો એટલે મોટું થઈ ગયું થયું ને. આ તો હેકેલી નહીં, પછી દાય સડી ઢગલો મૂકીને વીએ હોય ત્યારે. રવિવાર હતો ને આજે એટલે જ ને. તો રવિવાર હતો, કંટાળ્યો હતો. મેં કીધું હવે કાલ વાત. હા હા. અને તમે આગળ કંઈક કહેતા હતા લઈને આવ્યા છો, કંઈક લઈને આવ્યા છો. શું લઈને આવ્યા છો? હવે લઈને તો આવ્યો છો વીરુ માટે એક લાવ્યો છો એક વસ્તુ. લે આજે હું વાત છે. હા વિરાલે, હવે તો અને વિરાલે અંદાજ મૂક્યો હું લાવ્યા છે આ તું અહીંયા આલ, તું પેલા ગેસ કર કે તારા માટે શું લેવા છે પપ્પા. મારા માટે તો ઘણી વસ્તુ છે, પાછી આટલી હા, તને ભાવતી હોય એવી હોય ને, ફેવરિટ વસ્તુ હોય એવી છે. પણ એવું તો હું હવે છોકરીઓને બહુ ભાવતું હોય. જો હવે ઓલું હોય ને કેવું કેવાય, ઓળા હોટલમાં જાજા બધા હોય, કિલો એવું હોય. હા, તો આટલી કેવી થેલી ન હોય, નાની એવી. આટલી કેવી થેલી છે, બરાબર છે. અને આ વસ્તુમાં હર કોઈ વસ્તુ કેમ જ કે લાવો લાવો, તરત આમ જીભ લલચાઈ જાય એમ ને. હા, કોઈ ના જ ન કે. આટલા મને ખબર શું પડે હવે શું હોય. ગેસ કરો ચાલો શું હોય છે. પછી જ આપણે કોરવાનું પાઇનેપલ છે. છે. પાઇનેપલ ન હોય ને એટલાકમાં તો. ભલે ન હોય ને એટલે જોવાથી જ મને ઝીણી ઝીણી લાગે છે તો રાયણે છે રાયણાઈ નથી. નહીં નહીં નહીં. સદમાં ન હોય રાયણે. તો પછી એવું ભૂલા હવે તો મને કઈ ખબર જ નથી શું લ્યો હોય. હજુ ગેસ કર શું હશે. આટલે કેવી છે આમ જો, જો તું આમ જો એનો શેપ જો તો કઈ શેપ ઉપરથી મને કઈ તો યાદ રાયણ આવતું થઈ હતું. ગઈ, એટલે જ મેં કીધું મને ખાલી એકવાર ટચ કરી જો હાલ. શું હશે એક જ વાર હો ખાલી, બસ બસ.
હાલો શું હશે ગેસ કરે હવે ઓટોમેટિક મોઢામાં પાણી આવ્યું મને કાતરા હે? કરો ને મને મોઢામાં પાણી આવ્યું બોલો કાતરા હોય ને એવું લાગ્યું હે ને? મને. કાતરા જ હતા કીધું ચટણી કરવા લેતો જાવ, ચટણી આની હારી થાય. કાતરાની ને આ લાલ હા, મરચાં છે જોરદાર ને. થાય. હા. લાવો જરી, ખોલો લાવો ને. ખોલો, લ્યો, કરો મોઢામાં ઓપન. પાણી આવ્યું already મને તો આપણે ક્યાં ગયા હતા? હું નકર આપણે કંઈક બહાર ગયા હતા ને તો મેં જોયું હા, હા. ગીરની કાતરી હતી બહુ મસ્ત એની. એમાં અહીંયા ગલોડી મંદિરે જઈએ ને ત્યારે હોય છે હા જો છે તો એ મોઢામાં પાણી આવી ગયું એમાં આપણે દીદીને વધારે પાણી હતું બા કૂણા હતા ને એટલે જ મેં લીધા. એકદમ પૂણા જવા હતો તમે આ જોયા હતા મેં તમને કેવું તો હતા ઊભી રાખી પણ મેં તમને કીધું નહીં કાતરા જ મેં જોયા જ્યાં જ્યાં પૂણા મજા આવે ખાવાની બોલવાનું મન નથી થતું સીધું ખાવાનું મન થાય છે લાલ મરચાં છે ને એટલે ચટણી આની હારી થાય એટલે મેં કરી લઈ નાખી લીધા આવે ખાવા. મસ્ત હમ. પપ્પા બપોર જમાય નથી તો તે પપ્પાને મસ્ત ડીશ આપણે રેડી કરી નાખી રીંગણા બટાકાનું શાક હા અને ચટણી મરચાંની આ કાતરાની ઓકે અને સાથે આ ચટણી કેમ બનાવે છે ને વિરલની એ તમારે જોઈએ ને તો વિરલીસ કિચનમાં જજો ત્યાં એમનો શોર્ટ્સ અપલોડ થઈ જશે તો ત્યાં તમે અને ચેક કરી શકો છો શોર્ટ્સ વિડીયો तो पानी आ रहा है कि नहीं आ रहा है आ रहा है अभी आ रहा है आपको तो मैं पूछ रहा हूँ साथ ही में हमारे सब्सक्राइबर को भी पूछ रहा हूँ Yes. कि हमारी यूट्यूब फैमिली को पानी आ रहा है कि नहीं मुंह में क्योंकि काफी सारे वुमेन्स को ज्यादा भाते हैं ना विराली ज्यादा अच्छी लगती अच्छे लगते हैं कायत्रा मीन्स के कहिए ना तो વુમેન્સ ને બહુ જ ભાવતા હોય છે તો જો સ્પેશિયલી કાયત્રા અને સાથે સાથે લાલ મરચા તીખી કે જે ચટણી. ફૂલ તીખા છે એમની ચટણી મસ્ત મજાની બની રહી છે એમની સાથે ફરમાઈશ છે સિંગદાણા સ્પેશિયલ પપ્પાની હા હા પપ્પાને તીખી ચટણી બહુ ભાવે પપ્પાને બહુ ભાવે આવી બનાવો કે મેં કીધું હાલો આપણે ખાણી મસ્ત બનાવી Yes. દઈએ. અને આમની રેસીપી છે ને હમણાં કારણ કે ઘણા આપણે કોઈ પણ વસ્તુ બનાવી છે ને તો હમણાં આપણા સબસ્ક્રાઈબરો પૂછે છે હા. કે વિરાલીબેનની રેસીપી આપજો તો આની રેસીપી છે ને આપણે ત્યાં તમને જોવા મળશે વિરાલીસ કિચનમાં જોવા મળી રહી છે શોર્ટ્સ વિડીયોની અંદર તો ત્યાં જઈ અને કમ્પ્લીટલી તમે જોઈ આવજો અને સાથે હવે વિરાલીસ કિચનની અંદર નવા નવા અપડેટ્સ પણ આવતા રહેવાના છે સ્પેશિયલી રેસિપીઝ માટેથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો લાઈક કરી દેજો મસ્ત મજાનો લાગ્યો હોય તો શેર પણ કરી આપજો અને અત્યારે મસ્ત મજાની બની રહી છે ચટણી કારણ કે જો શૂટિંગ અહીંયા સાથે જ ચાલુ છે જો ટ્રાયપોડ મહારાજ લાઇટ બેન બધા અહીંયા પધાર્યા છે અને ઘણી ટાઈમથી બેન કમેન્ટ હતી કે તમે કોમેડી વિડીયો નથી તમે શોર્ટ્સ મૂકતા હા. પણ આ ચટણી ખંડે જાય ને પછી અમે કોમેડી વિડીયો પણ શૂટ કરવાના છીએ એ પણ વિરાજ પટેલ બ્લોગમાં જ આવશે પણ એ તમે જોવાનું ભૂલતા નહીં કારણ કે ઈ જે વિડીયો છે ને એની અંદર તો મને અત્યારે દાંત આવે છે એની અંદર એવી બાકાજી કે હામાં હામી છે મારીને વિરાલીની અને છેલ્લે જે આકલાને પડકારા થઈ છે ને એ પણ બહુ મસ્ત મજાના છે તો ખાસ એ છે ને તમે આ બ્લોગ જોઈ લો છો ને મે બી છે ને રાતે અપલોડ થઈ જ ગયો છે ગઈકાલે રાતે તો અત્યારે તમે આ બ્લોગ્સ જોઈ રહ્યા છો ને તો સાથે ચેનલ પર જઈને શોર્ટ વિડીયોમાં જઈને જોઈ આવો મસ્ત મજાની રીલ્સ અપલોડ કરી છે કોમેડી છે અને કોમેડી ફોર્મેટમાં ઘણા લોકો કહે છે કે ભાઈ તમે બનાવો તો અમે પણ ટ્રાયલ કરીએ છીએ કે કંઈક નવું એમની અંદર શેર કરી શકે જેથી તમે બધા એન્જોય કરી શકો અને એન્ટરટેનમેન્ટ થઈ શકો તો શોર્ટ ફોર્મની અંદર કંઈક પણ નવું એવી રીતે લાવીશું જેથી તમને બધાને મજા આવે